જો આમાં આપેલું છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નહીં, તે ગુણોત્તર A1/A2 B1/B2 C1/C2ની કિંમત પરથી નક્કી કરો. વળી તે સમીકરણ અને દર્શાવતી રેખાઓનો પ્રકાર જણાવો. આપણને પેલું આપેલું છે x + 2y - 6 = 0, 2x + 4y - 16 = 0. તો આપણે લખવાનું શું x + 2y - 6 = 0, 2x + 4y - 16 = 0. આપણે શોધવાનું છે A1. આપણે આ A1 મળી ગયું, આ B1, આ C1, આ A2 B2 C2. મતલબ A1 આપણું કેટલું આવ્યું x ને A2 2x. ઓકે, આપણે લખવાનું શું, જો XS ગયા તો 1/2. આ A1 A2નું છે, B1 B2 તો કેટલું આવશે 2/4. y નહીં લેવાના, 2 × 2 = 4, 1/2. ઓકે, C1 ને C2 લેવાનું. C1 કેટલું છે આપણે -6 ને -16, માઇનસ ગયા 2 × 6. ઓકે, 8 × 2 = 16, 2 ગયા 3/8. જો ત્રણેયના જવાબ સેમ છે નથી, તો આપણે લખવાનું કે A1 A2 B1 B2 C1 C2 એ સુસંગત નથી. પહેલું જવાબ તમારો કરતું. જો દાખલા નંબર 1નું બીજો દાખલો એવું જ છે, આમાં પણ એવું જ કરવાનું છે. આપણા A1 B1 C1 A2 B2 C2. A1 બરાબર શું આપેલું છે 2 અને B2 બરાબર કોઈ કંઈ નથી તો 1 ને C1 બરાબર -8. A2 બરાબર શું આપેલું છે 4, B2 બરાબર -2, C2 બરાબર -16. આપણે સૂત્ર લખવાનું A1 A2 બરાબર 2/4, તો 2 × 2 = 4, 1/2. B/B2 તો -1 -2, માઇનસ ગયા 1/2. C1 C2 -8 -16, માઇનસ ગયા 8 × 8 = 16, 1/2. આપણે આ લખવાનું કે A1 A2 B1 B2 C1 C2 એ સુસંગત છે. જોઈ લો, આમાં જ દાખલા નંબર 1માં આનો ત્રીજો દાખલો શું આપેલું છે જોઈ લો. આ A1 આ B1 આ C1 આ A2 B2 ને C2 બની ગયું. આપણે લખવાનું શું છે A1/A2. A1 કેટલું છે કંઈ નથી, તો આપણે અહીંયા લખવાનું 1. A2માં શું છે 2. આ તો જવાબ મળી ગયો આપણું. B1 B2 B1 કેટલું છે કંઈ નથી તો 1. આમાં કેટલું આપેલું છે -1, તો આપણે જવાબ શું બને 1/1. अब C1 C2 કેટલું આપેલું છે -4 2 ગયા 2 × 2 = 4, તો આપણે જવાબ આવ્યું શું 2. આપણે લખવાનું A1 A2 B1 B2 C1 C2 એ સુસંગત છે. જોઈ લો, જો શું આપેલું છે દાખલા નંબરમાં. જો સુરેખ સમીકરણ યુગ્મ 3x - y - 5 = 0 અને 6x - 2y - p = 0 ને દર્શાવતી રેખાઓનું સમાંતર રેખા હોય તો પીની કિંમત શોધો. ઓકે, આવું આપેલું છે, તો આપણે અહીંયા લખી દેવાનું કિંમત 3x - 5 = 0, 6x - 2y - p = 0. જો દાખલા નંબર 1માં કર્યું, આમાં જ પણ એવું જ કરવાનું. A1 B1 C1 A2
B2 C2 કે A1 और A2 શોધવાનું. A1 શું આપેલું છે 3 और 6 3 1/2. फिर B1 और B2 શોધવાનું. B1 કેટલું આપ્યું છે કંઈ નહીં તો -1 यहाँ -2 गया तो -1/2 વધ્યા. फिर C1 और C2 કેટલું આપેલું છે C1 કેટલું છે -5 C2 P આટલું જ આપેલું છે. તો આપણે અહીં લખવાનું કે A1 A2 બરાબર B1 B2 ઇઝ ઇક્વલ નોટ ઇક્વલ ટુ C1 C2. ઠીક છે. A1ની કિંમત કેટલી છે 1/2 આમાં 1/2 તો -5/P. ઓકે. અહીં આપણે લખવાનું કે આ બંને કિંમત લઈ લેવાની -5/P 1/2. ઓકે. આપણે એ આ સામે જાય P બરાબર 5 દુ 10 કેટલા આવ્યા 10 -1. ઓકે. લો આ તમારું જવાબ. પીની કિંમત મળી ગઈ. ચોકડી ગુણાકાર થશે P1 જા P 5 દુ 10. જોઈ દાખલા નંબર 3માં આપેલું છે જો સુરેખ સમીકરણ યુગ્મ 2x - 3y = 12 અને 6x + ky = 36 ને અસંખ્ય ઉકેલ મળે તો kની કિંમત શોધો. આપણને શું કોની કિંમત શોધવાની છે kની કિંમત. તો આપણે અહીંયા લખી દેવાનું કે પહેલે રકમ લખી દેવાની 2x - 3y = 12. ઓકે. 6x + ky = 36. ઓકે. જો આ દાખલા નંબર 1 દાખલા નંબર 2માં ગણ્યું આમાં પણ એ જ ગણો A1 B1 એન્ડ એ અહીંયા આવશે આ માઇનસमध्ये ઇઝ ઇક્વલ ટુ 0. આ શું બની ગયું C1. ઓકે. આ પણ અહીંયા આવશે માઇનસમાં તો A2 B2 અને C2. ઓકે. મળી ગયું. તો આમાં પણ A1 ને A2 ગણવાનું B1 B2 અને C1 C2 આપેલ રકમ પરથી. ઓકે. A1 કેટલું છે આપણું 2 A2 6 B1 કેટલું છે -3 ને B2 K ચોકડી ગુણાકાર થશે 6 ત્યાં જાય K ત્યાં જાય 2 નીચે આવશે K બરાબર. ઓકે. 3 દૂની 6 2 ગયા K બરાબર -3 તો K બરાબર શું આવ્યું -9. ઓકે. દાખલા જો આ તમારું પ્રકરણ નંબર 3 પતી ગયું સેક્શન બીમાં. ઓકે. જો તમને વિડીયો પસંદ હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ આઇકન બટન પણ દબાવી દેજો.